નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 29/4/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારની હલચલ જોવા નહોતી મળી। ભાવ છે તે આજે પણ સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 13,930 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,11,440 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,39,300 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,93,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 16,500 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,196 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,21,568 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,51,960 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,19,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,398 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 91,184 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,980 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,39,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 13,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, મોસ્ટલી વલણ છે તે સોનાની બજારમાં ઘટાડા તરફી એક ધારો માહોલ જોવા મળી રહ્યો છે અને સતત ઘટાડા તરફી વલણ એક ધારું યથાવત છે। ત્યારે ખાસ કરીને આજે જબર કડાકો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે। મોટો કડાકો કહી શકાય તે પ્રકારનો ઘટાડો આજે થયો છે। મુખ્યત્વે યુદ્ધની લગાતાર અસર હજી પણ બજાર ઉપર જોવા મળી રહી છે। ડોલર સામે રૂપિયાનું નબળું પડવું છે તે પણ ફરી એકવાર સોનાની બજારને અસર કરી રહ્યું છે। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજે સોનાની બજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે। યુદ્ધની પરિસ્થિતિ હજી આગામી દિવસોમાં વણસશે તો આ સંજોગોમાં બજારમાં હજી મોટા ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, બંને દેશો વચ્ચે આ મામલે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। તો આ ઘર્ષણ જો આગામી દિવસોમાં વધશે તો આ સંજોગોમાં બજાર છે તેમાં હજી મોટા ઘટાડાના સંકેતને નકારી શકાય તેમ નથી। તો આગામી સમયમાં શું સ્થિતિ રહેશે, કેવા ભાવ રહેશે તે બાબતની સતત અપડેટ તમારા સુધી આપવામાં આવશે। ત્યાં સુધી ધન્યવાદ।